નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 4ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 10ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું। ગઈકાલે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમયની ચર્ચા કરી હતી। આ ઉપરાંત બીજી થિયરી કે વાયુમય પ્રણાલી હોય તો વાયુમય પ્રણાલી માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું કયું સૂત્ર વાપરી શકાય એની પણ આપણે ચર્ચા કરી। આજે આપણે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમય પર આધારિત થિયરીઓ જોઈ એના આપણે કેટલાક કોયડાઓ અને લખાણ સંબંધિત દાખલા તથા સ્વાધ્યાયના દાખલા વિશે ચર્ચા કરીશું। આજનો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો દાખલો છે કોયડો 4.5। આ દાખલા તમને એક્ઝામમાં પૂછાવાની ગણતરી પૂરેપૂરી છે અને બીજું જે આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર કેટલાક કોષ્ટકવાળા દાખલા જે શીખી ગયા એ પણ વધારે પૂછાવાની ગણતરી છે। સો બેઝિકલી આજનો જે દાખલો છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક ઉપર આધારિત છે। તો જોઈએ એની કહાની શું છે। પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયાની અંદર પ્રક્રિયક તમને આપવામાં આવ્યો છે N2O5 જેની પ્રારંભિક સાંદ્રતા, હવે પ્રારંભિક સાંદ્રતા એટલે આપણે R0 તરીકે પણ કન્સિડર કરી શકીએ કે R1 તરીકે પણ કન્સિડર કરી શકીએ, તમને જે પ્રમાણે સુટેબલ થાય એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો। ઓકે, તો તાપમાને તમને પ્રારંભિક સાંદ્રતા એની આપી છે 1.24 × 10⁻⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ। હવે એ પ્રક્રિયા છે કે N2O5 ગેસિયસનું વિઘટન થાય ત્યારે NO2 અને O2 બને છે। ઓકે, તો 2 moles of NO2 gaseous plus 1/2 mole O2 gaseous। આગળ જ્યારે N2O5ની સાંદ્રતા એટલે કે અંતિમ સમય જ્યારે 60 મિનિટ થાય બરાબર, ત્યાર પછી એની સાંદ્રતા ઘટીને કેટલી થાય છે 0.20 × 10⁻⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ। તો આટલા જ તાપમાને પ્રક્રિયાનો શું શોધવાનો છે, વેગ અચળાંક એટલે કે K ની માહિતી શોધવાની છે। હવે જુઓ, પ્રારંભિક સાંદ્રતા એટલે 0 સમય પર હોય એટલે 0 મિનિટ પર હશે। ઓકે, તો એનો મતલબ કે આને આપણે T0 કહી દો ક્યાં T1 કહી દો તો એ 0 મિનિટ આવશે અને T2 કેટલું થશે 60 મિનિટ। ઓકે, સો બેઝિકલી પહેલા રકમમાં પ્રક્રિયા આપી છે તો સૌથી પહેલા આપણે હંમેશા શું લખવાનું, રિએક્શન, જે અગાઉના દાખલામાં પણ મેં તમને કેટલી બધી વાર શીખવાડ્યું છે। ઓકે, તો એને ધ્યાન રાખવું। N2O5 gaseous gives 2 moles of NO2 gaseous plus 1/2 O2 gaseous। ક્લિયર? ચલો અહીં જેટલી માહિતી આપી છે એને લખી દો। તો અહીં N2O5 ઇઝ ઇક્વલ ટુ તમે R1 કહી શકો। ઓકે, એ ચોરસ કૌંસની અંદર જ લખવાના, જેટલા પણ પ્રક્રિયકો હોય એ ચોરસ કૌંસમાં દર્શાવવાના જે એની સાંદ્રતા સાબિત કરશે। જુઓ એ કેટલું આપ્યું છે 1.24 × 10⁻⁻², તમે મોલર પણ લખી શકો। ઓકે, ત્યારબાદ N2O5ની દ્વિતીય સાંદ્રતા જેને N2O5 ટ્વાઇસ અથવા તો R2 કહીશું એ કેટલું છે 0.20 × 10⁻⁻² મોલર। ઓકે, અહીં આપણને T1 આપ્યું નથી પણ તમે લખી શકો 0 મિનિટ અને T2 જે આપણને આપ્યું છે કેટલા મિનિટ 60 મિનિટ। ઓકે, ફાઇન્ડ આઉટ આપણે શું કરવાનું છે, વેગ અચળાંક K। ઓકે, આ જે આપણી પાસે માહિતી છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે તો અહીંયા લખી શકીએ કે અહીં પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સમીકરણ પરથી, ઓકે, એ સૂત્ર શું છે, K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T2 minus T1 into log of R1 છેદમાં શું લખાશે R2। ઓકે, so therefore K is equal to
2.303 ડિવાઈડ બાય 60 માઇનસ 0 થશે ઇન્ટુ લોગ ઓફ બોલો R1 કેટલું છે 1.24 ઇન્ટુ 10 પાવર માઇનસ 2 બોલો મોલર છે છેદમાં 0.20 into 10 power minus 2 molar will be cancel out 10 power minus 2 પણ cancel out so K is equal to 2.303 divided by શું આવશે 60 આવશે into log of ચલો 1.24 ના છેદમાં 0.20 એટલે એ ગુણોત્તર મળશે 6.2 હવે 6.2 ની અંદર તમે log જુઓ તે લોગની કિંમત મળશે 0.7924 જે મેં તમને ઓલરેડી શીખવાડી દીધું સંતુલનના ચેપ્ટરમાં ઓકે સો કે ઇઝ ઇક્વલ ટુ ટોટલ તમને જે કિંમત મળશે એ મળશે 0.0304 હવે આ 60 મિનિટ તો અહીંયા છે ને તો ઉપર જાય તો શું આવશે મિનિટ ઇનવર્સ બરાબર ન સમજ પડતી હોય તો તમારે અહીંયા મિનિટ મૂકી દેવાની એટલે આ ઉપર જાય એટલે સંપૂર્ણ ગુણોત્તર તમને શેમાં મળશે મિનિટ ઇનવર્સ કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ કયો બનશે સમય ઇનવર્સ ઓકે સો કેની કિંમત આવશે 3.04 ઇન્ટુ 10 પાવર માઇનસ 2 મિનિટ ઇનવર્સ તો આ દાખલા માટે તમને વેગ અચળાંક પ્રાપ્ત થઈ ગયો ઓકે એકદમ સિમ્પલ દાખલો છે જે 2 માર્ક્સની અંદર તમને પૂછી શકાય સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો અને આ બધા જ દાખલા આગળના દાખલા અત્યારના દાખલા એ બધા જ નોટબુકમાં લખવાના છે સ્કૂલ ઓપન થશે ત્યારે ચેક કરવામાં આવશે ઓકે મિત્રો આના પછીનો ખૂબ જ અગત્યનો દાખલો બરાબર એટલે અહીંયા મેં લખ્યું જ છે વેરી મોસ્ટ આઈએમપી એ છે કોયડો 4.6 કોયડો 4.6 ની કહાણી કંઈ આ રીતની છે કે અચળ દબાણે N2O5 ગેસિયસ પ્રક્રિયકની જ્યારે ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ પ્રમાણેની પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે જેમાં 2 moles of N2O5 gaseous gives 2 moles of N2O4 gaseous પ્લસ 1 મોલ O2 gaseous એ નિપજ તરીકે મળે છે જેના માટે 2 પ્રયોગ ક્રમાંક આપ્યા છે એક સમય છે 0 સેકન્ડે તેનું કુલ દબાણ છે 0.5 એટમોસ્ફિયર અને અંતિમ જ્યારે 100 સેકન્ડ થાય છે ત્યારે એનું કુલ દબાણ કેટલું બને છે 0.512 એટમોસ્ફિયર હવે આ બંને કુલ દબાણની ચર્ચા કરી છે તો આપણે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું શોધવાનો છે વેગ અચળાંક સો ડેફિનેટલી વેગ અચળાંક આપણે 2 સૂત્ર પરથી નક્કી કરી શકીએ જ્યારે આપણી પાસે મોલર સાંદ્રતા હોય ત્યારે અને વાયુમય સ્પીસીસ માટે એનું આંશિક દબાણ હોય ત્યારે તો બેઝિકલી આપણી પાસે સાંદ્રતા એ દબાણના સ્વરૂપમાં છે જે તમે એકમ ઉપરથી જોઈ શકો છો એટલે અહીં આપણે જે ઉપયોગ કરવાનો છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સેકન્ડ થિયરીનો આપણે અહીં ઉપયોગ કરવાનો છે એટલે તમારે N2O5 નું શરૂઆતનું દબાણ અને N2O5 નું 100 સેકન્ડનું આંશિક દબાણની જરૂર પડશે તો સૌથી પહેલા તો તમને શરૂઆતના સમયનું કુલ દબાણ એ જ N2O5 નું આંશિક દબાણ તો થશે પણ તમારે સૌથી પહેલા ફાઇન્ડ આઉટ કરવાનું છે કે PT નું સૂત્ર કયું બનશે જેને P ટોટલ કહેવાય T બરાબર T સમયે મળશે તો ડેફિનેટલી સૌથી પહેલા આપણે પ્રક્રિયા લખવી પડે તો ચલો અહીં સૌથી પહેલા સિમ્બોલિંગ કરી દો રિએક્શનને તો બોલો રિએક્શન કઈ છે 2 moles of N2O5 gaseous it gives 2 moles of N2O4 gaseous plus 1 mole O2 gaseous થશે કે નહીં ઓકે ચલો હવે તમારી પાસે T બરાબર 0 સેકન્ડ છે ઓકે તો T બરાબર 0 સેકન્ડે તમને કુલ દબાણ કેટલું આપ્યું છે 0.5 એટમોસ્ફિયર શરૂઆતમાં આ બંનેનું તો કોઈ આંશિક દબાણ હશે જ નહીં ઓકે હવે આપણે T બરાબર T સેકન્ડ લઈ લઈએ હવે T બરાબર T સેકન્ડ એટલે રકમમાં તમને કેટલા સેકન્ડ આપ્યું છે 100 સેકન્ડ
તો એનો મતલબ કે આમાં x એટમોસ્ફિયર જેટલો જો દબાણમાં ઘટાડો થાય તો આ બંનેમાં x મોલર જેટલો દબાણમાં શું થાય? વધારો થશે. પણ એ તત્વયોગમિતીય ગુણાંક પ્રમાણે થશે. હવે જુઓ N2O5 નો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 2. એટલે શરૂઆતના દબાણમાંથી બોલો 2x જેટલું તમારે એટમોસ્ફિયરિક દબાણ બાદ કરવું પડશે. તો t બરાબર t સમયે દબાણમાં ફેરફાર કેટલો થાય? 0.5 માઇનસ 2x એટમોસ્ફિયર. ઓકે, ચલો અહીંયા 2x એટમોસ્ફિયર જેટલો જ શું થાય? વધારો. અને અહીં 1 મોલ છે એટલે x એટમોસ્ફિયર જેટલો શું થશે? વધારો. આપણે આંશિક દબાણમાં ફેરફાર તો x એટમોસ્ફિયર જેટલો જ લીધો છે, પણ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આંશિક દબાણનો ફેરફાર એ આ પ્રમાણે તમને જોવા મળશે. હવે ત્રણેય વાયુ સ્પીસીસ છે એટલે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ કુલ દબાણ પહેલા સૂત્ર લગાવી દઈએ, જે t બરાબર t સમયે મળશે. તો હવે સેમ થિયરીનો જ કોન્સેપ્ટ છે. ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર, ડાલ્ટનનો આંશિક દબાણના નિયમ અનુસાર બોલો PT, એટલે બધાના આંશિક દબાણ થઈ ગયા. તો શું હશે? બધાનો સરવાળો કરી દો. સો P of N2O5 પ્લસ P of N2O4 પ્લસ P of O2. હવે વાયુઓના જે આંશિક દબાણ છે તેના માટે P ની સંજ્ઞા સ્મોલ રાખવાની અને કુલ દબાણ માટે P ની સંજ્ઞા કેવી રાખવાની? કેપિટલ રાખવાની. ઓકે, પોઈન્ટ ક્લિયર થાય છે? ચલો અહીંયા તમારી પાસે વેલ્યુ મૂકી દો. સો ધેરફોર PT ઇઝ ઇક્વલ ટુ, ચાલો P of N2O5 t બરાબર t સમયે કેટલું છે? 0.5 માઇનસ 2x પ્લસ આ કેટલું છે? 2x અને આ કેટલું છે? x. સો ધેરફોર PT ઇઝ ઇક્વલ ટુ 0.5 માઇનસ 2x પ્લસ 2x પ્લસ x. બોલો 2x શું થશે? કેન્સલ આઉટ થશે. સો ધેરફોર PT ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 0.5 પ્લસ x. હવે જ્યારે આપણી પાસે PT નું સૂત્ર આવે છે ત્યારે ઓલવેઝ આપણે કરતા પહેલા કોને બનાવવાનો? x. કારણ કે તમે x એટમોસ્ફિયર જેટલો જ આંશિક દબાણમાં ઘટાડો અને વધારો કર્યો છે એટલે પહેલા તમારે શું શોધવું પડશે? તો x નું પદ આવશે PT માઇનસ 0.5. ચલો હવે તમને આ તો કિંમત મળી ગઈ કોની? x ની મળી ગઈ. ક્લિયર થાય છે ને? ચલો હવે આપણે આ જે x ની કિંમત છે તે આપણે N2O5 ના t બરાબર t સમયના આંશિક દબાણના શોધવા માટે લગાવી દઈએ. તો અહીંયા લખીએ કે હવે P of N2O5. કેમ આપણને N2O5 ની જરૂર છે? કારણ કે વેગ અચળકના સૂત્રમાં તો આપણે ફક્ત પ્રક્રિયકના આંશિક દબાણનો જ ઉપયોગ કરીશું. તો 0.5 માઇનસ શું લખીએ? 2x લખીએ. ઓકે, કિંમત મૂકી દો. તો 0.5 માઇનસ 2, ચલો અહીંયા મૂકી દઈએ. સો PT માઇનસ શું લખાશે? બોલો 0.5 લખાશે. ઓકે, તો અહીંયા લખીએ 0.5 માઇનસ 2 PT. બેને અંદર ગુણી દઈએ. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. બોલો 1 થશે. એટલે એ ટોટલ તમને કેટલું મળશે? તો 1.5. આ બેનો સરવાળો માઇનસ શું લખી શકાય? 2PT. પોઈન્ટ ક્લિયર થાય છે? ચલો હવે બેઝિકલી આપણી પાસે કઈ માહિતી છે? તો જુઓ t બરાબર t સમય એટલે 100 સેકન્ડ છે. તો 100 સેકન્ડે તમને કુલ દબાણ આપી દીધું છે. કેટલું? 0.512 એટમોસ્ફિયર. ઓકે, તો હવે આપણે એનો સ્ટેપ લખીશું. ઓકે, તો અહીંયા તમે લખી શકો કે t બરાબર t બરાબર t બરાબર t એટલે કેટલા સેકન્ડ? 100 સેકન્ડ. તો 100 સેકન્ડે તમને PT બોલો કેટલું આપ્યું છે? 0.512 એટમોસ્ફિયર. તો બોલો આ 0.512 એટમોસ્ફિયર આપણે અહીંયા મૂકી દઈશું. ઓકે, ચલો 0.512 એટમોસ્ફિયર આપણે મૂકી દઈએ. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, હવે આપણી પાસે જે ફાઇનલ P of N2O5, ઓકે, એનું ફાઇનલ સૂત્ર હતું 1.5 માઇનસ 2PT. બોલો આ રીતનું સૂત્ર હતું. હવે અહીંયા લખી શકીએ કે અહીં
t બરાબર 100 સેકન્ડ. અહીંયા આપણે કયો સમય લખી શકીએ? t બરાબર t સેકન્ડ લખી શકીએ. સો PT એટલે કુલ દબાણ બોલો કેટલું આપ્યું છે? 0.512 એટમોસ્ફિયર. ઓકે, તો આપણે અહીંયા મૂકી દઈએ. સો ધેરફોર P of N2O5 તો બોલો આ T સમયનું જ બનશે, જેને આપણે એન્યુઅલ કહી શકીએ, એટલે કે અંતિમ આંશિક દબાણ. ઓકે, 1.5 માઇનસ 2 ઇન્ટુ 0.512. સો 1.5 માઇનસ, હવે આ બેનો ગુણાકાર કરશો એટલે એ મળશે 1.024 ઇઝ ઇક્વલ ટુ 0.476 એટમોસ્ફિયર. ઓકે, તો આ તમને મળી ગયું N2O5નું T બરાબર T સેકન્ડે અંતિમ આંશિક દબાણ. ઓકે, હવે તો આપણી પાસે જે સૂત્ર છે તેને જ ફોકસ કરવાનું છે કે હવે અહીંયા લખવાનું કે વાયુમય પ્રણાલી માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સમીકરણ પરથી. ઓકે, ચલો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સમીકરણ પરથી માહિતી લેવાની છે. ઓકે, સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T ઇન્ટુ log ઓફ P N2O5 ઇનિશિયલ એટલે કે I લખી દઈએ તો આ P ઓફ N2O5 0 ડિવાઈડ બાય P ઓફ N2O5 T આ રીતે પણ લખી શકાય. N2O5નું 0 સેકન્ડે આંશિક દબાણ છેદમાં N2O5નું T બરાબર T સમયે આંશિક દબાણ. હવે જો તમે T જુઓ તો તમારે સીધો શું લેવાનો? 100 જ લેવાનો. ક્લિયર? સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય 100 ઇન્ટુ log ઓફ બોલો 0 એ કેટલું છે? 0.5 એટમોસ્ફિયર છેદમાં આ કેટલું શોધાઈ ગયું? 0.476 એટમોસ્ફિયર. બોલો એટમોસ્ફિયર કેન્સલ થશે. ચલો આ બેનો તમે ભાગાકાર શોધો, એ ભાગાકાર તમને મળશે 2.303 ડિવાઈડ બાય 100 એઝ ઇટ ઇઝ, અને આ લોગના પદનો જે ભાગાકાર છે એ મળશે 1.0504. કેટલું મળશે? 1. ઓકે, અહીંયા હું નીચે લખી દઉં છું તો તમને દેખાય. 1.0504. ઓકે, હવે આ તો 100 સેકન્ડ છે ને, હવે આ 100 સેકન્ડ ઉપર જાય એટલે સેકન્ડ ઇન્વર્સ થઈ જશે. સો K ઇઝ ઇક્વલ ટુ આ બેનો આપણે ભાગાકાર લઈ લઈએ 2.02303 થશે અને આનો લોગ થશે 0.02135 અને આ સેકન્ડ ઉપર જાય એટલે શું લખી શકો? સેકન્ડ ઇન્વર્સ. ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ તમને ટોટલ કિંમત મળશે 0.000491 સેકન્ડ ઇન્વર્સ, એટલે Kની કિંમત આવશે 4.91 ઇન્ટુ 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. સો આ દાખલો ગણતરીને ધ્યાનમાં રાખીને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વાત તમારે ખાલી એક જ સિમ્પલ ધ્યાનમાં રાખવાની કે સૌથી પહેલાં તમારે પીટીનું સૂત્ર બનાવવાનું. પીટીના સૂત્ર ઉપરથી પીટીનું સૂત્ર એટલે ત્રણેયના ટી બરાબર ટી એટલે કે 100 સેકન્ડના આંશિક દબાણનો સરવાળો. એના પરથી પહેલાં એક્સ શોધવાનું. એક્સ શોધાઈ ગયા બાદ આ ટી બરાબર ટી સમયે N2O5નું આંશિક દબાણ શોધવાનું જે આટલું મળશે અને પછી સીધું જ સૂત્ર લગાવવાનું વેગ અચળાંકનું. પણ અહીંયા લોગમાં જે ગુણોત્તર આવશે એ સાંદ્રતાનો નહીં પણ N2O5ના 0 સેકન્ડ અને ટી બરાબર ટી સમયે આંશિક દબાણનો શું આવશે? ગુણોત્તર. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો. સો આ દાખલો એટલો ઇમ્પોર્ટન્ટ છે, આને ધ્યાનમાં રાખીને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, કોયડો 4.7
એકદમ સરળ દાખલો છે. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને વેગ અચળાંક આપી દીધો છે કે 5.5 × 10⁻⁻14 સેકન્ડ ઇન્વર્સ છે. તો આનો આપણે શું શોધવાનો છે? અર્ધાયુષ્ય સમય. તો બેઝિકલી અહીં કેની કિંમત આપી છે 5.5 × 10⁻14 બોલો સેકન્ડ ઇન્વર્સ છે. આપણે અહીંયા શોધવાનો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય. બોલો T1/2 નું સૂત્ર શોધવાનું છે. તો આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયના સૂત્ર પરથી ઓકે તો સીધું જ સૂત્ર આપણે એપ્લાય કરી દઈએ. T1/2 = 0.693 ડિવાઈડ બાય શું થશે? K થશે. R0/2K એ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 નું સૂત્ર છે. સો therefore T1/2 = 0.693 divided by 5.5 into 10⁻⁻4 બોલો સેકન્ડ ઇન્વર્સ છે. સો therefore T1/2 = ચલો 0.693 divided by 5.5 એટલે એ આવશે 0.124 ગુણ્યા 10⁻14 સેકન્ડ આવશે. સો therefore T1/2 = 1.26 into 10 શું થશે? 13 થશે સેકન્ડ. તો આ ખૂબ જ સરળ દાખલો છે. એક સિંગલ સ્ટેપનો દાખલો છે જેના પરથી તમે શોધી શકો. ઓકે T1/2. તો આવા દાખલા તમને MCQ બેઝમાં પણ ક્યાં 2 માર્ક્સની થિયરીઓમાં પણ પૂછી શકાય. ઓકે હવે આપણે જઈશું ફરી પાછા આનાથી જુદા દાખલા તરફ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે આગળનો દાખલો સ્વાધ્યાય 4.16. જે દાખલામાં તમને એવું કહ્યું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને વેગ અચળાંક આપી દીધો છે 60 સેકન્ડ ઇન્વર્સ. હવે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી જે અંતિમ સાંદ્રતા છે એ થાય છે 1/6 એટલે આ મૂલ્ય થશે RT નું. તો આટલી સાંદ્રતા ઘટવા માટે કેટલો સમય લાગે છે તે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં તમારી પાસે જેટલી માહિતી છે લખી દઈએ. તો કેની માહિતી છે 60 સેકન્ડ ઇન્વર્સ. R0 આપણે ધારી લઈએ કે તે x મોલર છે કારણ કે આપણને ખબર નથી. હવે RTની જે કિંમત છે એ તમે લખી શકો R0/16. શું લખી શકો? R0/16 કારણ કે તે મૂળ સાંદ્રતા કરતાં 16માં ભાગની થાય છે. ઓકે તો અહીંયા તમે લખી શકો છો કે x/16 મોલર. બોલો સમજાઈ ગયું? હવે તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? સમય T. તો સીધું જ અહીંયા સૂત્ર આપી શકો છો કે હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકના સમીકરણ પરથી સો K = 2.303 divided by T into log of R0 છેદમાં શું આવશે? RT આવશે. હવે શોધવાનું છે આપણે શું? સમય. એટલે ટીને કરતા બનાવી દઈએ. સો T = 2.303 divided by K into log of R0 છેદમાં શું આવશે? બોલો RT આવશે. સો therefore T = 2.303 divided by 60 સેકન્ડ ઇન્વર્સ થશે ને ઇન્ટુ log of બોલો આનું મૂલ્ય કેટલું? x મોલર અને આનું મૂલ્ય કેટલું થશે? x/16 મોલર. મોલર મોલર કેન્સલ, x કેન્સલ. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં.
સો ટી ઇઝ ઇક્વલ ટુ ચલો 2.303 ભાગ્યા 60 એમને એમ રહેવા દઈએ ઇન્ટુ log ઓફ બોલો 16 ઉપર જશે એટલે log 16 થઈ જશે. સો ધેર ફોર ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય 60 અને આનો જે log આવશે એ આવશે 1.2042. હવે જુઓ આ સેકન્ડ ઇન્વર્સ ઉપર જાય એટલે આખો ગુણોત્તર તેમાં આવશે બોલો સેકન્ડમાં આવશે કારણ કે ટીનો એકમ તો જે આપ્યું હોય એના અનુસંધાનમાં તમારે હવે અહીંયા જુઓ આ તમારે કંઈ કલાકમાં કે મિનિટમાં ફેરવવાની જરૂર નથી. જેમાં આપ્યો છે એની અંદર જ આપણે મેળવી શકીએ. ઓકે, તો આની ટોટલ તમને કિંમત મળશે 0.04622 સેકન્ડ એટલે કેટલું મળશે 4.622 ઇન્ટુ 10⁻⁻2 સેકન્ડ આવશે. તો આ તમને મળશે આ દાખલા માટેનો સમય. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. આગળનો દાખલો સ્વાધ્યાય 4.13. સ્વાધ્યાય 4.13ની અંદર તમને એવું કહ્યું છે કે આ 3 અલગ અલગ તમને વેગ અચળાંકની કિંમત આપી છે અને એ વેગ અચળાંકની કિંમત પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું શોધવાનું છે? અર્ધ આયુષ્ય સમય. સો પહેલો આપણી પાસે જે વેગ અચળાંક છે એ છે 200 સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં બોલો કે ની કિંમત કેટલી છે? 200 સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો હવે આપણે સીધું સૂત્ર એપ્લાય કરી શકીએ. તો હવે ચલો અહીંયાથી ને આપણે નીચેથી લખીએ એટલે તમને વ્યવસ્થિત ખબર પડશે. તો હવે T1/2 is equal to 0.693 ડિવાઈડ બાય શું લખાય? બોલો કે લખાશે. ઓકે, અહીંયા લખી શકીએ આ સૂત્ર પરથી. હવે તમને યાદ રહી જવું જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 એ આ સૂત્રને જ ફોલો કરે છે. ઓકે, સો T1/2 is equal to 0.693 ડિવાઈડ બાય 200 સેકન્ડ ઇન્વર્સ. ઓકે, એટલે ટોટલ તમને આની કિંમત મળશે 0.003465 સેકન્ડ. આ સેકન્ડ ઇન્વર્સ ઉપર જશે એટલે શું મળશે? બોલો સેકન્ડ મળશે. સો તમને આ વેગ અચળાંક પરથી T1/2 મળશે 3.465 ઇન્ટુ 10⁻⁻3 સેકન્ડ. ઓકે, તો આ તમને મળી ગયો પહેલા વેગ અચળાંકની કિંમત પરથી પહેલો અર્ધાંશીય સમય. ચલો તમારી પાસે સેકન્ડ વેગ અચળાંકની કિંમત છે 2 મિનિટ ઇન્વર્સ. ઓકે, તો ચલો અહીંયા તમારી પાસે કે કેટલો આપ્યો છે? કે ઇઝ ઇક્વલ ટુ 2 મિનિટ ઇન્વર્સ. ઓકે, હવે T1/2 is equal to 0.693 divided by K સૂત્ર પરથી. So therefore T1/2 is equal to 0.693 divided by શું લખાશે? 2 મિનિટ ઇન્વર્સ. ઓકે, ચલો હવે તમારી પાસે ટોટલ આની કિંમત આવશે 0.3465 મિનિટ. એટલે કે મિનિટ ઇન્વર્સ ઉપર જશે તો તમે એને શું લખી શકશો? બોલો મિનિટ લખી શકશો. ચાલો આગળ તમારી પાસે ત્રીજો વેગ અચળાંક છે 4 years ઇન્વર્સ. ઓકે, ચાલો અહીં બોલો કે કેટલો આપ્યો છે? 4 years ઇન્વર્સ. ઓકે, હવે T1/2 is equal to 0.693 divided by K સૂત્ર પરથી. So therefore T1/2
ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ બાય 4 years ઇનવર્સ થશે ને. તો આના માટે તમને T1/2 મળશે 0.17325 years. ઓકે, તો આ તમને શું મળી ગયું? ત્રીજા વેગ અચળાંક માટે અર્ધાંશીય સમય T1/2ની કિંમત. ઓકે, સો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. આગળનો દાખલો સ્વતે 4.19, જેમાં તમને એવું કહ્યું છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયક 30% જેટલો વિઘટન પામે છે. એનો મતલબ કે 100% જથ્થો હશે જેમાંથી 30% વપરાઈ જાય છે, તો બાકી કેટલો જે છે બોલો 70% બાકી રહેશે. ઓકે, તો એના માટે એનો સમય કેટલો છે? 40 મિનિટ. તો આ પ્રક્રિયા માટે આપણે તેનો શું શોધવાનું છે? અર્ધ આયુષ્ય સમય T1/2. ઓકે, તો સૌથી પહેલાં બેઝિકલી આપણે શું શોધીશું? તો આની અંદર બે માહિતી શોધવાની છે. T1/2 આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ત્યારે જ શોધી શકીએ જ્યારે આપણી પાસે વેગ અચળાંક હોય તો. એટલે અહીંયા સૌથી પહેલું ટાઇટલ આપી દઈએ કે 30% વિઘટન માટે કે શોધતા. ઓકે, ચલો અહીંયા તમારી પાસે ટી આપી દીધો છે, બોલો કેટલા મિનિટ? 40 મિનિટ આપી દીધો છે. હવે R0 ઇઝ ઇક્વલ ટુ એક્સ મોલર, બોલો ધારી લઈએ. તો એક્સ મોલર ધારતા હવે RT છે ને મિત્રો, તો RT 100માંથી 30% વપરાઈ જશે. એટલે અહીં આપણે લખી શકીએ કે R0 ઇન્ટુ શું લખી શકીએ? બોલો 70% લખી શકીએ, કે R0ના 70% બાકી રહેશે. R0ની કિંમત તો કેટલી છે? એક્સ. ઓકે, જે આપણે ધારી લીધી છે. અને 70ના છેદમાં શું લખી શકીએ? 100, કારણ કે ટકા આપણે કાઢવા પડશે. બોલો 1 0 કેન્સલ થશે. એટલે RT કેટલું બાકી રહેશે? 0.7 ઇન્ટુ એક્સ મોલર, બોલો આટલું બાકી રહેશે. તો આ તમને જે કિંમત મળી તે કોની કિંમત મળી? બોલો RTની કિંમત મળી. હવે સીધું જ હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સમીકરણ પરથી. ઓકે, સો K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T ઇન્ટુ log ઓફ R0 છેદમાં શું આવશે? બોલો RT આવે. સો therefore K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T છે ને, સો T કેટલું છે? બોલો 40 મિનિટ છે. ઇન્ટુ log, બોલો R0 કેટલું? એક્સ, અને આ કેટલું છે? 0.7 ઇન્ટુ એક્સ. બોલો બંનેની એકમ મોલર છે, મોલર કેન્સલ, એક્સ કેન્સલ. સો therefore K ઇઝ ઇક્વલ ટુ, બોલો K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય 40 ઇન્ટુ log ઓફ, બોલો 1ના છેદમાં શું આવશે? 0.7 આવશે. સો therefore K ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ આ મિનિટ ઉપર જશે, આ સંપૂર્ણ વેલ્યુ શેમાં આવી જશે? મિનિટ ઇનવર્સમાં આવી જશે. ઓકે, ચલો હવે 1ના છેદમાં 0.7નો આપણે ભાગાકાર લઈએ તો તમને લોગની ટોટલ કિંમત આપશે 1.4286. આ સંપૂર્ણ વેલ્યુ શેમાં આવશે? મિનિટ ઇનવર્સ. ઓકે, સો therefore K ઇઝ ઇક્વલ ટુ, K માટે 2.303 ડિવાઈડ બાય 40. હવે 1.4286નો તમે લોગ જોશો
તો એ મળશે 0.1548. સંપૂર્ણ તમને એકમ કયો મળશે? મિનિટ ઇનવર્સ. તો આના માટે આપણે કે ટોટલ મળશે 0.0089 મિનિટ ઇનવર્સ. એટલે ટોટલ આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ લે તો 3 સ્ટેપ જમણી તરફ ખસ્યા એટલે 8.9 × 10⁻³ બોલો શું આવશે એકમ? મિનિટ ઇનવર્સ. તો તમને પહેલું જે મળી ગયું T1/2 શોધવા માટે બોલો કે મળી ગયો. હવે આપણે સેકન્ડ સ્ટેપ શોધી શકીએ કે T1/2ની ગણતરી કરતા. સો T1/2ની ગણતરી માટે બોલો આ સૂત્રનો ઉપયોગ કરીશું. T1/2 is equal to 0.693 divided by K પરથી. Okay, so therefore T1/2 is equal to 0.693 divided by 8.9 into 10⁻³ મિનિટ ઇનવર્સ. ઓકે, સો આના માટે તમને T1/2 મળશે એ મળશે 0.07786 into 10 બોલો +3 થઈ જશે ઉપર જાય એટલે, અને મિનિટ ઇનવર્સનું થોડું થઈ જશે મિનિટ. સો T1/2 જુઓ 1, 2 અને 3 બરાબર. 3 સ્ટેપ આપણે જમણી તરફ જઈએ તો 10⁻³ અને આ 10⁻³ બોલો શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. એટલે આ તમને મળશે 77.86 મિનિટ. ઓકે, આ દાખલાનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. અને આવા દાખલા તમને એક્ઝામની અંદર પૂછી શકાય. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા તરફ. ઓકે, નેક્સ્ટ દાખલો જે છે ઇન્ટેક્સ 4.5 એટલે કે લખાણ સંબંધિત 4.5. આ દાખલાની અંદર મેં ઓલરેડી તમને ગણીને જ આની અંદર બતાવી દીધો છે, કારણ કે એકદમ સિમ્પલ દાખલો છે. અહીં તમને એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો શરૂઆતની અંદર વેગ અચળાંક આપી દીધો છે 1.15 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ. તો આ પ્રક્રિયકનો શરૂઆતનો જથ્થો એ દળ સ્વરૂપમાં છે 5 ગ્રામ, અને એ 5 ગ્રામને 3 ગ્રામની અંદર ઘટવા માટે કેટલો સમય લાગશે એ તમારે શોધવાનું છે. આ દાખલો આફ્ટરઓલ તમે જાતે પણ ગણી શકો છો. તમે વિડીયો પોઝ કરીને જાતે ગણી શકો છો, જેથી તમને પણ આઈડિયા આવશે કે તમને દાખલા આવડી ગયા છે કે નહીં. ઓકે, તો શરૂઆતમાં તમને આપેલી છે વેગ અચળાંકની માહિતી, એ આપણે દર્શાવી દીધી. હવે અહીં જે R0 છે ને મિત્રો, એ R0 તમને દળ સ્વરૂપમાં આપ્યું છે, એટલે કૌંસમાં આપણે લખી દીધું દળ સ્વરૂપમાં, જેનો જથ્થો કેટલો છે 5 ગ્રામ. RT એ પણ દળ સ્વરૂપમાં છે, ઘટીને કેટલો થાય છે 3 ગ્રામ. તો તમારે એના માટે લાગતો જરૂરી સમય T શોધવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે વેગ અચળાંક છે એનું સીધું સૂત્ર આપણે અહીં એપ્લાય કરી દીધું. ઓકે, ટીને આપણે કરતા બનાવી દો એટલે આ પ્રમાણેનું તમને સમીકરણ મળશે. રેડી? પછી તમે આ સમીકરણ સૂત્રની અંદર બધી જ કિંમત મૂકી દો. ઓકે, તો કિંમત મૂકી દીધા બાદ આનો જે ગુણોત્તર છે એ આવશે 2.0026. હવે 10⁻³ ઉપર જાય એટલે 10⁻³ થશે, ઇન્ટુ લોગ ગ્રામ યુનિટ કેન્સલ થશે, 5/3નો જે ઓલરેડી આપી દીધેલી વેલ્યુ છે જે 1.6667. આ સેકન્ડ ઇનવર્સ ઉપર જાય એટલે સંપૂર્ણ આખી સંખ્યાનો એકમ કયો આવશે? સેકન્ડ. ઓકે, આ સંખ્યા એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. લોગ 1.6667ની જે કિંમત આવશે એ આવશે 0.2218. ઓકે, એટલે એ ટોટલ પણ તમને કયા સ્વરૂપમાં મળશે? સેકન્ડના સ્વરૂપમાં. ઓકે, તો આ બેને ગુણાકાર કરશો 2.026 ગુણ્યા 0.2218 એટલે એ તમને મળશે 0.4442. ઓકે, 0.4442, સોરી માય મિસ્ટેક, ઇન્ટુ 10⁻³ હવે 3 સ્ટેપ તમે જમણી તરફ લાવો એટલે 444.2 ગુણ્યા 10⁻³ અને એની સાથે ગુણાયેલું છે 10⁻³ એ કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, એટલે ટી તમને મળશે 444.2 સેકન્ડ. ઓકે, ખૂબ સરસ સિમ્પલ દાખલો છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો.
હવે નેક્સ્ટ દાખલો એ છે ઇનટેક્સ્ટ 4.6 એટલે કે લખાણ સંબંધિત 4.6 દાખલો, જેમાં તમને એવું કહી દીધું છે કે અહીં એક પ્રક્રિયક આપ્યો છે SO2Cl2, જેને કહેવામાં આવે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. એનો પ્રારંભિક જથ્થો વિઘટન થઈને જ્યારે અડધો થાય છે ત્યારે 60 મિનિટનો સમય લાગે છે. એનો મતલબ કે એનો શરૂઆતનો જથ્થો 100%માંથી 50% થવા માટે 60 મિનિટ જેટલો સમય લાગે. એટલે આની અંદર તમને T1/2 આપી દેવામાં આવ્યું છે. હવે જો આ વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતું હશે તો તમારે એનો શું શોધવાનો છે? વેગ અચળાંક. સો બેઝિકલી તમારા માટે શરૂઆતમાં પહેલાં એનું વિઘટન દર્શાવવું પડે. તો SO2Cl2 ગેસિયસનું વિઘટન કરો એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને ડાયક્લોરિન વાયુ છૂટો પડશે. હવે ઉપરયુક્ત જે વિઘટન છે ને એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને એના માટે તમને T1/2 કેટલો લાગે છે? 60 મિનિટ જેટલો સમય લાગે છે. સો તમને અહીં આપી દીધું છે T1/2. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાંશીય સમયનું સૂત્ર આપણને દરેકને ખબર જ છે. T1/2 = 0.693 ડિવાઇડ બાય શું થશે? K થશે. તો સીધી કિંમત મૂકી દો. ઓકે, એટલે એ તમને K મળશે 0.01155 મિનિટ ઇનવર્સ, કારણ કે આ મિનિટ ઉપર જશે એટલે એકમ શું થઈ જશે? મિનિટ ઇનવર્સ. સો ધેરફોર K = વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ લાવીએ તો 1.155 × 10⁻², શું આવશે? મિનિટ ઇનવર્સ. ઓકે, સો આ દાખલો પણ ખૂબ જ સરળ છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનો દાખલો છે એ છે સ્વાધ્યાય 4.14. આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે આની અંદર કેટલીક માહિતી આપણે સમજવાની છે. સૌથી પહેલાં અહીં આપણને C14, ઓકે, અને C14 આપણે જાણીએ છીએ એ કાર્બનનો કેવો સમસ્થાનિક છે? રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે, જેનો જ્યારે ક્ષય થાય છે તો એની મૂળ સાંદ્રતા 100%માંથી 50% થવા માટે એને 57-30 જેટલા વર્ષ લાગે છે. હવે જ્યારે પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ હોય છે, જેને આપણે કદાચ મૃત વસ્તુ કહીએ જીવિત વસ્તુની સરખામણીમાં, તો કોઈ પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત ઝાડની અંદર C14નું પ્રમાણ હોય એના કરતાં કેટલા ટકા કાસ્ટ ધરાવે છે? 80%. એનો મતલબ કે કોઈ એવી વસ્તુ છે કે જેમાં જીવિત વૃક્ષની અંદર C14નું જે પ્રમાણ હોય એનું 80% જેટલું પ્રમાણ એ કૃત્રિમ વસ્તુની અંદર જોવા મળે છે. તો ત્યાર લાસ્ટમાં આપણે એનું શું શોધવાનું છે? આયુષ્ય. તો તમને એ તો ખબર પડી ગઈ કે રેડિયો એક્ટિવનો જે ક્ષય થાય, રેડિયો એક્ટિવ જે પ્રક્રમ છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે, જે ઓલરેડી મેં થિયરીમાં તમને સમજાવ્યું હતું. ઓકે, સો બેઝિકલી સૌથી પહેલાં તમારે અહીંયા ક્ષય અચળાંક K શોધવો પડશે. રેડિયો એક્ટિવનો ક્ષય થાય ને તો વેગ અચળાંકને શું કહેવામાં આવે? ક્ષય અચળાંક કહેવાય. ઓકે, જે T1/2 = 0.693/K એના સૂત્ર ઉપરથી આપણે મેળવી શકીએ. ઓકે, અને ત્યાર પછી આપણે નમૂનાનું આયુષ્ય ફાઇન્ડ આઉટ કરી શકીએ, જેને આપણે T કહીએ છીએ. તો બેઝિકલી સૌથી પહેલાં જે માહિતીઓ છે ને એ માહિતીને આપણે અહીંયા લખી દઈએ. તો અહીં ચલો કઈ કઈ માહિતી તમને આપી છે? તો અહીં તમને આપી દીધું છે T1/2 = 57-30 વર્ષ. ઓકે, ચલો અહીં આપણે જે R0 છે ને મિત્રો, R0 એને આપણે R0ના સ્વરૂપમાં જ રાખીએ. ઓકે, પણ જે RT છે ને, RT એ આપણે R0ના 80% કરીશું. એટલે R0ના 80% એટલે R0 × 80/100 થશે. ચલો સૌથી પહેલાં આપણે ટકાવારી માહિતી લઈ લઈએ. બરાબર, તો આ R0 × 80 એટલે R0ને 80% થયા. હવે ટકા આપણે કેન્સલ કરવાના છે એટલે કાઢી નાખવાના છે. બરાબર, સો = R0 × 80 ડિવાઈડ બાય શું થશે? 100 થશે. સો = R0 × 0.8. બોલો, આ તમને કોની કિંમત મળી ગઈ? RTની કિંમત મળી ગઈ. તો આપણે સૌથી પહેલું શું શોધવાનું છે? ક્ષય અચળાંક, Kની ગણતરી કરવાની છે. તો બેઝિકલી તમે અહીંયા પહેલું ટાઇટલ આપી શકો છો, ક્ષય
અચળાંક કેની ગણતરી કરતા ઓકે ક્ષય અચળાંક કેની આપણે શું કરવાની છે ગણતરી કરવાની છે તો ચલો ક્ષય અચળાંક કેની ગણતરી કરવા માટે અહીંયા પહેલો એક શબ્દ લખવો પડે કે રેડિયો એક્ટિવ પ્રક્રમ એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે ઓકે તો ચલો આથી T1/2 is equal to 0.693 divided by K सूत्र परथी therefore K is equal to 0.693 divided by T1/2 થશે therefore K is equal to 0.693 divided by T1/2 કેટલું છે મિત્રો 5730 વર્ષ તો તમને K ની જે કિંમત મળશે એ મળશે 0.0000121 બોલો વર્ષ ઉપર જશે એટલે તમને શું મળશે વર્ષ ઇનવર્સ ઓકે સો therefore K is equal to 1.21 into 10 power minus 4 શું મળશે વર્ષ ઇનવર્સ ઓકે આ તમને મળી ગયો ક્ષય અચળાંક કે હવે જે સેકન્ડ માહિતી મેળવવાની છે કે નમૂનાનું શું શોધવાનું છે આયુષ્ય શોધવાનું છે શું શોધવાનું છે નમૂનાનું આયુષ્ય તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો ઓકે હવે આપણે સેકન્ડ માહિતી શોધવાની છે નમૂનાનું આયુષ્ય શોધતા એટલે આપણે અહીંયા શોધવાનું શું છે ટી શોધવાનું છે જુઓ ટી શોધવા માટે R0 ને RT તો અવેલેબલ છે બરાબર પણ જે આપણે કે શોધી લીધો તે કે પણ આપણને અહીં મળશે તો અહીં કે ઇઝ ઇક્વલ ટુ કેટલું શોધાઈ ગયું 1.21 into 10 power minus 4 વર્ષ ઇન્વર્સ છે R0 ઇઝ ઇક્વલ ટુ R0 છે અને RT એ 0.8 ઇન્ટુ શું છે R0 ઓકે તો હવે K is equal to 2.303 divided by T into log of R0 divided by શું લખાશે RT so therefore આપણે કરતા બનાવવાનો છે T ને તો બોલો T ને કરતા બનાવી દઈએ so 2.303 divided by K into log of R0 છેદમાં શું લખાશે RT ઓકે ચલો R0 ના છેદમાં આપણે RT લખી દીધું હવે સીધી પદોની કિંમત મૂકી દો ચલો આ આવશે 2.303 divided by 1.21 into 10 power minus 4 બોલો વર્ષ ઇનવર્સ આવશે into log R0 તો શું છે R0 જ છે અને RT એટલે 0.8 into R0 બોલો R0 શું થશે કેન્સલ આઉટ થશે હવે આ 2.303 ભાગ્યા 1.21 એટલે ટોટલ આની કિંમત આવે છે 1.9033 આ ઉપર જશે એટલે 10 power 4 થશે ઇન્ટુ log અને 1 છેદમાં 0.8 એટલે ગુણોત્તર આવશે 1.25 અને આ બધાનો એકમ વર્ષ થઈ જશે એટલે કે વર્ષ ઇન્વર્સ પણ ઉપર જશે ઓકે સો ધેરફોર T ઇઝ ઇક્વલ ટુ બરાબર ચલો આને આપણે 1 2 3 4 સ્ટેપ અહીંયા લઈ લઈએ એટલે 10⁻⁴ ને 10⁻⁻⁴ કેન્સલ આઉટ થશે એટલે ટોટલ આવશે 19033 આવશે અને આ 19033ની સાથે
ગુણાકારમાં આની કિંમત ગુણાશે તો 1.25 એટલે 0.0969 એના લોગની કિંમત રહેશે. ઓકે, અને એકમ શું આવશે? વર્ષ. ચલો હવે ગુણાકાર કરી દો એટલે એ ગુણાકાર મળશે 1829.29 વર્ષ. એટલે ટી ઇટ્સ ટોટલ 1844 વર્ષ થશે. બોલો, સમજાઈ ગયું? આ દાખલો આને કારણે થોડો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાં જે ટીની ગણતરી છે ને એ થોડી વ્યવસ્થિત તમારે નક્કી કરવાની છે. હવે આ જે બધી કિંમત છે એ કદાચ તમે ન લખો તો ચાલશે, કારણ કે અગાઉ તમે બધી લખી જ દીધી છે, કે અગાઉ ન લખો ને બધી અહીંયા જ લખી દો તો પણ ચાલશે. સમજાઈ ગયું? ઓકે, તો સ્ક્રીનશોટ પાડી દો. ઓકે મિત્રો, આજનો આપણો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે બીજા કેટલાક એવા દાખલા ગણીશું કે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા પર આધારિત છે, અને થોડા દાખલા હું તમને હોમવર્કમાં આપીશ. ઓકે, તો જય હિન્દ, જય ભારત. બધા જ દાખલા વિદ્યાર્થી મિત્રો લખીને કમ્પ્લીટ કરજો. ન સમજ પડે તો વિડીયો 2 થી 3 વાર જોજો તો તમને દાખલા, કારણ કે સૂત્ર એકદમ સરળ છે, જે કંઈ છે બધું ગણતરીની અંદર જ તમને સાદુરૂપ થોડું ફેરફાર થશે. ઓકે.